નમસ્કાર મિત્રો. ચલો આજે આપણા શરીરના એક સુપર પાવર વિશે વાત કરીએ. તમે ક્યારે વિચાર્યું છે કે જ્યારે આપણો હાથ કોઈ ગરમ વસ્તુને અડી જાય તો વિચારવાનો સમય પણ નથી મળતો અને તરત જ પાછો ખેંચાઈ જાય છે? આવું કેમ થાય છે? બસ આ જ જાદુઈ વિજ્ઞાનને આજે આપણે સમજવાના છીએ. પ્રકરણ 6 માંથી પરાવર્તી ક્રિયા. તો આ આખી વાતને સમજવા માટે આપણે શું શું જોવાના છીએ એના પર એક નજર નાખી લઈએ. સૌથી પહેલાં આપણે આટલા ઝડપી કેમ છીએ એ સવાલનો જવાબ શોધીશું. પછી પરાવર્તી ક્રિયાનો પરિચય મેળવીશું. ત્યારબાદ શરીરના એક સુપરફાસ્ટ શોર્ટકટ વિશે જાણીશું અને એ શોર્ટકટ કામ કેવી રીતે કરે છે એ પણ સમજીશું. અને છેલ્લે સૌથી મજેદાર સવાલ કે આ બધામાં આપણા મગજનું શું કામ છે. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા સવાલથી. આપણે આટલું ઝડપી કેમ છીએ? આ સ્પીડ આવે છે ક્યાંથી? ચાલો એક નાનકડી કલ્પના કરીએ. ધારો કે રસોડામાં તમારો હાથ ભૂલથી એક ગરમ તવા પર મુકાઈ જાય છે. તમે કંઈ વિચારો કે તમને દુખાવો થાય એ પહેલાં જ ફટ દઈને હાથ પાછો ખેંચાઈ જાય છે. ખરું ને? આવું કેવી રીતે બને? આ કોઈ જાદુ નથી હો. આ તો આપણા શરીરની એકદમ શાનદાર બચાવ સિસ્ટમ છે. તો બસ આપણું શરીર જે આટલી ઝડપથી ઓટોમેટિકલી કામ કરે છે ને એને જ વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે પરાવર્તી ક્રિયા. મતલબ કે એવી ક્રિયાઓ જે આપણને પૂછ્યા વગર જ થઈ જાય અને આ જે એક્શન લેવાય છે એને પ્રતિચાર કહેવામાં આવે છે. તો આ પ્રતિચાર એટલે શું? ચાલો એને બરાબર સમજીએ. પ્રતિચાર એટલે પર્યાવરણમાં કંઈક બદલાવ આવે, જેમ કે ગરમ તવો, એની સામે શરીર જે તાત્કાલિક અને ઓટોમેટિક પ્રતિક્રિયા આપે એ. અને અહીંયા સૌથી મહત્વનો શબ્દ છે અનૈચ્છિક, એટલે કે આના પર આપણો કોઈ જ કંટ્રોલ નથી. એ તો બસ આપણને બચાવવા માટે આપમેળે જ થઈ જાય છે. પણ સવાલ એ છે કે આટલી બધી ઉતાવળ કરવાની જરૂર શું છે? જરા વિચારો, જો ગરમ તવાને અડ્યા પછી આપણું શરીર વિચારવા બેસે કે અરે ગરમ લાગે છે, હાથ લઈ લેવો જોઈએ, તો શું થાય? ત્યાં સુધીમાં તો હાથ દાજી જાય, નુકસાન થઈ જાય. બસ આ જ નુકસાનથી બચવા માટે કુદરતે આપણા શરીરમાં એક સુપરફાસ્ટ શોર્ટકટ બનાવેલો છે. જુઓ, આ તફાવત કેટલો મોટો છે. એક બાજુ છે વિચારવાની ક્રિયા, જે કાચબા જેવી છે, ધીમી, જટિલ, જેમાં ઘણા બધા ચેતાકોષો કામ કરે. અને બીજી બાજુ છે પરાવર્તી ક્રિયા, એકદમ વીજળીના ચમકારા જેવી, ખૂબ જ ઝડપી, અને એનું એક જ કામ છે આપણું રક્ષણ કરવું. અને આ જે સુપરફાસ્ટ શોર્ટકટ છે ને એનું જ નામ છે પરાવર્તી કમાન. તમે એને આપણા શરીરનો ઇમરજન્સી હાઈવે પણ કહી શકો. એક એવો રસ્તો જે આપણને સેકન્ડના પણ નાના ભાગમાં મોટા ખતરાથી બચાવી લે છે. ઠીક છે, તો હવે એ સમજીએ કે આ શોર્ટકટ, આ પરાવર્તી કમાન આખરે કામ કેવી રીતે કરે છે. ચાલો એ સંદેશાની આખી સફરને આપણે એક પછી એક સ્ટેપમાં જોઈએ. આ આખી પ્રોસેસ છે ને એ 5 સુપરફાસ્ટ સ્ટેપમાં પૂરી થઈ જાય છે. સ્ટેપ 1, આપણી ત્વચા જેવા ગ્રાહી અંગો ગરમી જેવી સંવેદના મેળવે છે. સ્ટેપ 2, સંવેદી ચેતા આ મેસેજને એક રોકેટની સ્પીડે કરોડરજ્જુ સુધી પહોંચાડે છે. સ્ટેપ 3, કરોડરજ્જુમાં જ તરત જ નિર્ણય લેવાઈ જાય છે. સ્ટેપ 4, ચાલક ચેતા એક્શન લેવાનો ઓર્ડર લઈને પાછી આવે છે. અને સ્ટેપ 5, સ્નાયુઓ તરત જ એ ઓર્ડર પ્રમાણે કામ કરે છે અને હાથ પાછો ખેંચાઈ જાય છે. તો આ આખી ચેન કંઈક આવી છે. ગ્રાહી એકમ, ત્યાંથી સંવેદી ચેતા, પછી કરોડરજ્જુ, ત્યાંથી ચાલક ચેતા અને છેલ્લે સ્નાયુ. આ એક નોન સ્ટોપ સુપરફાસ્ટ રેસ જેવું છે. આ જ છે પરાવર્તી કમાનનો રસ્તો, જ્યાં એક સેકન્ડનો પણ સમય બગાડવામાં નથી આવતો. અને મિત્રો, આ આખી વાર્તાનો સૌથી મોટો ટ્વિસ્ટ તો હવે આવે છે. આ આખી પ્રોસેસ મગજને સંપૂર્ણપણે બાયપાસ કરી દે છે. હા, તમે બરાબર સાંભળ્યું. નિર્ણય લેવાનું કામ મગજ નથી કરતું, પણ સીધું કરોડરજ્જુ કરી લે છે. અને બસ આ જ કારણ છે કે આ ક્રિયા આટલી બધી ઝડપી હોય છે. હવે તમારા મનમાં એક સવાલ ચોક્કસ થતો હશે કે ભાઈ, જો બધું કામ કરોડરજ્જુ જ કરી લે છે તો પછી આપણા મગજનું શું? એ શું કરે છે? તો શું મગજને આ બધી ઘટના વિશે કંઈ ખબર જ નથી પડતી? શું એ સાવ અંધારામાં રહે છે? ના, એવું બિલકુલ નથી. મગજનો પણ એક બહુ જ અગત્યનો રોલ છે. જુઓ, ભલે એક્શન કરોડરજ્જુના ઓર્ડરથી લેવાઈ જાય, પણ એ જ સમયે એક કોપી, એક સંદેશો મગજ સુધી પણ જાય છે. અને એટલે જ તો આપણને થોડીવાર પછી દુખાવાનો અનુભવ થાય છે. આપણને યાદ રહે છે કે શું થયું હતું. અને સૌથી અગત્યનું, આપણે એ અનુભવમાંથી શીખીએ છીએ કે ભવિષ્યમાં ગરમ તવાથી દૂર રહેવું.
મતલબ કે કરોડરજ્જુ આપણને બચાવે છે અને મગજ આપણને શીખવે છે. તો ટૂંકમાં કહીએ તો આ પરાવર્તી ક્રિયાઓ આપણી લાઈફ સેવિંગ સિસ્ટમ છે. એ મગજની ધીમી વિચાર પ્રક્રિયાની રાહ જોયા વગર જ વીજળીની ઝડપે એક્શન લઈને આપણને મોટા નુકસાનથી બચાવી લે છે. તો કેવી લાગી આપણા શરીરના આ શાનદાર શોર્ટકટની આખી સફર? મજા આવીને? જો તમને આ જાણકારી ગમી હોય અને બધું બરાબર સમજાયું હોય તો લાઇક જરૂર કરજો, તમારા મિત્રો સાથે પણ શેર કરજો અને હા, સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડેમીને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી આવજો.